श्री वल्लभाधीश की जय। गिरिराज तरण की जय। श्याम सुंदर श्री अम्बे महारानी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ઠાકોરજીને બધા શીતોપચાર, પણ આવો તાપ આવી ગરમી તો આ બરોડા વૈષ્ણવ 15 જણા નરોડા વલ્લભના ઝારેજી પહેર્યા, અસારવામાં બધું રળિયામણું ગુસાઈજી, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ ને ગિરિરાજ બાવા ને ગોપીનાથજી, તિલક બાવાનું વહુજી ને બધાના દર્શન કર્યા. ને પછી ફોન આવ્યો, ઈલાબેન મળવા આવીએ. મારા વાલા કોઈ વૈષ્ણવ ના પાડે ખરો? એ કે ના, તડકો બહુ છે અને બપોરનો ટાઈમ છે તમારે સુવાનો. મેં તો મારા વાલા તમને લોકોને બરોડાથી 5 વાગે નીકળેલા ને તડકો ન લાગે તો અમને ઘરમાં બેઠા થોડો લાગે. અને આજે હું રાજી થઈ કે આય મેરે નંદન નંદન કે પ્યારે. 15 જણા હતા, બધાના ઘરે ઠાકોરજી પુશ કરાવેલા ને બધા 45 થી 55 વર્ષના, આખું એમનું મંડળ. અને બધા જે ભાવનાની વાતો કરતા હતા કે જે ઠાકોરજીમાં કેવો લાડ લડાવતા હતા, પ્રગટ કરે રસ જાય. પરંતુ જે બધા ચર્ચા થઈ પ્રભુના તત્સુખ રીત થઈ. એક વાક્ય કોઈ લૌકિક નથી બોલ્યો. 2 સવા 2 વાગ્યાના આવ્યા હતા, 3:45 ગયા. પણ એ જે 1.5-2 કલાક એમની યાર બેઠી, ત્યારે મને એમ થયું કે પુષ્ટિ માર્ગ વલ્લભે જે પ્રસ્થાપિત કર્યો છે એનું અનુસંધાન 4 બાજુથી મળે છે. કે આજે 15 જણા કોઈના માથે ઠાકોરજી નહીં એવું નહીં. અને બધા જે પ્રશ્ન ની રમઝટ જામી એમાં એક જ વાત કે પ્રભુને સુખ કેવી રીતે થાય. આજે થોડું ઓલું બ્લડ રિપોર્ટ ને બધું કરાવવા ગયા હતા એટલે થાકીને ઠ્યા થઈ ગઈ હતી, પણ વૈષ્ણવ આવ્યા તો પાછી પ્રફુલ્લિત થઈ ગઈ. નહીં આજે તૃપ્તિને એવું લાગતું હતું કે મમ્મી તમે ડલ છો, સુઈ જાઓ એમ. પણ પ્રસાદ લઈને સીધી એમની હારે બેઠી. હજી તો 4 વાગે અંદર આવી, દવા પીને 4:15 4:30 સુતી. ત્યાં બીજા વૈષ્ણવ આવ્યા. કેલાબેન સત્સંગમાં બોલે છે કે 5 થી 6 વૈષ્ણવ મળવા આવે, એટલે અમે સેટેલાઇટ થી આવ્યા. આય મેરે નંદન નંદન કે પ્યારે. થોડુંક 4:30 સુતા પછી 5 વાગે ઉઠવું પડે તેમ થતું હતું કે હવે પણ હરિગુરુ વૈષ્ણવની કૃપા હોય તો વૈષ્ણવ આપણા ઘરે આવે. બાકી આપણા ઘરે કોણ આવવા બેઠું છે? આપણા ઘરે આવે છે એનું કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે. એક બેન જ કહેતા હતા કેવી બીક લાગતી હતી, પણ તમે અમને સમજાવ્યું ને કે આપકે રસ મેં જો રહે મસ વો હે અપરસ. હવે જે એક બીક હતી, છોકરાઓને એવું થતું ના હો મમ્મી આપણે પુશ કરાવો એટલે તમે આઘાર્યો આઘાર્યો આઘાર્યો. મેં તો વલ્લભ કોઈને આઘાર્યો કે વાત છે જ નહીં. વલ્લભ બધાને એક જ કે છે, ગુસાઈજી વલ્લભ, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશજી, પુરુષોત્તમ, તુમ આવો રી તુમ આવો, મંગલ ગાવો રી ગાવો. બધાને એક જ કે છે આવો રી આવો. એક કે જગ્યાએ ક્યાંય છે તું જાઓ રી જાઓ, આગા જાઓ અડતા નહીં. યા આઘા જાઓ અને અડતા નહીં તો આખા પુષ્ટિ માર્ગને બધાને દૂર કરી દીધા છે. હા, પવિત્રતા ચોક્કસ, એના વિના તો ચાલે જ નહીં, પવિત્રતા વિના તો. પણ એવું આઘા રહેવાનું વલ્લભે નથી કહ્યું. હવે ઘરમાં છોકરાઓ હોય એ કોનાથી આઘા રહે? હવે સ્કૂલે જતા હોય, નાઈને આવી જાય બા,
આજ વેલા છે કરો? હા બેટા, ઝારીજી ફરવા આવી જાઓ, આવી જાઓ. હવે રવિવાર હોય તો ઓટોમેટિક એને અસાર વાવવાનું મન થાય, પણ હું કહું એમ ઝારીજી ના ભરાય, અપરેશના કપડાં પહેરી આવો, આમ કરી આવો. એ સમજી જાય કે આ આપણા કામનું નથી. અને મોટા થાય એટલે પછી એને દુસ્સગ લાગે છે, બીજે જવા જ માંડે. ના મારા વાલા, વલ્લભે આવું કહ્યું જ નથી. વલ્લભે એક જ વસ્તુ કીધી છે કે તમારો ભાવ હોય ને, ઓલા વાઘાજી રાજપૂત લશ્કરમાં હતા. આ વાર્તા બધા જાણે છે, 252 ગુસાઈજીની. હવે ઠાકોરજીને તવાપુરી ધરી હતી. તવાપુરી એટલે પૂરણપોળી. હવે ઠાકોરજીને સહેજ ઘી ઓછું પડ્યું એટલે ગળે ચોંટવા માંડ્યો. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ, ઠાકોરજી તો માખણથી વધુ કોમળ. એટલે વાઘાજી રાજપૂત ઘોડા ઉપર હતા કે અરે તે મને આ કેમ ઘી નું ધરાવ્યું, મારે ગળે ચોટે. અડધેથી પાછા આવ્યા, બજારમાંથી ઘી લઈને જોડા પહેરી સીધા ઠાકોરજીને ચોટતું હતું તો ઘીની ધાર કરી દીધી. મારે વાલા ક્ષમા કરજો, હવે બોડી ના રોકો. ઓલા વૈષ્ણવ બહાર બેઠા ત્યાં હાલવા માંડ્યા. આને તો કોઈ છે અપરસ નહીં, વિચાર નહીં, કોઈ આચાર નહીં. આના ઘરે કઈ કણકો ન લેવાય, જડે ન લેવાય. ગોસાઈજી કે એના આચાર જોયા, એનો ભાવ જોયો. તો ભલે આપણે તો હજી વાઘાજી રાજપૂત સુધી નથી પહોંચ્યા, આપણે કઈ જોડા પહેરીને ના જઈએ, પણ નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને જાઓ, તમને ભાર નહીં લાગે. આ ભાર લાગે છે એનું કારણ જ આ છે. પોસ્ટ કરાવી એટલે ટેન્શન થાય, અપરસમાં શું કરવાનું ને અડી જવાય ને હાથ કેટલી વાર થાય. અલે મારા વાલા, નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવો, તમારે કાંઈ બીજું કરવાની જરૂર નહીં. 3 જ ધ્યાન રાખવાનું, નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરો, ટાઈમમાં હોય તો 4 દી પાડો, અને પ્રસાદીને અડી જાવ તો હાથ ખાસા કરો. આ વલ્લભની અપરસ છે. આમાં ક્યાં તમને નડ્યા ઠાકોરજી? તો જે નથી પધરાવતા અને અપરસ ઘણા એમ કે મારે પછી પાછળ કોઈ કરવા વાળું નથી એટલે પુશ નથી કરાવતી. તમારી આટલી બધી મિલકત હોય, ફાર્મ હાઉસ હોય, ગાડી હોય, તોય ચિંતા કરો કે મારી પાછળ કોઈ છે નહીં. એ બધી વ્યવસ્થા કરી દે તો ત્રિલોકનો નાથ છે એની વ્યવસ્થા કરી લેશે પાછળ. તમે શું કામ ચિંતા? એ બારનું તમારું હાવ ખોટું છે. ઘણા આવે એવાય આવે, એટલે બેન પોસ્ટો કરો, પણ મારી પાછળ પછી કોણ? મેં તો અમારી પાછળ અમને ખાતરી છે, અમારે તો ઠાકોરજીની કૃપા છે કે ભાઈ કરશે. પણ ઘણા એવા છે ન કરતા હોય, સામોય ન જોતા હોય. આજે જ એક બેનનો ન્યુયોર્કથી ફોન અહીંયા આવી ગયા છે, પણ ન્યુયોર્ક રહે છે. હવે એ કે સત્સંગ સાંભળવું ને એટલી વાર મને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થાય, પણ મારો દીકરો ના જ પાડે. એ કે મમ્મી એ બધા ન પડતી. કે એનું કારણ એ છે બેન કે ગામડે બા દાદા ભેગો રહ્યો હતો ત્યાં તો એટલી બધી કડક અપરસ કે આખો દી એને કે આઘો રે, અડતો નહીં, આમ ન કરતો, અંદર ન આવતો, પાણી પીવું હોય તો કેજે. હવે એવામાં મોટો થયો ને એટલે એના મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે આમાં પડાય નહીં. આખો દી આઘાર્યો ને નાવાનું ના, હાથ ખાસા કરવાના. મમ્મી તું ના પધરાવતી, મમ્મી આપણે ઠાકોરજી નથી પધરાવા. હવે એ કે મને આ સત્સંગ સાંભળું તમે કહો ને આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે છે, તો મનમાં બહુ અફસોસ થાય. હવે અમેરિકામાં એક 80 વર્ષના બા, હવે એમના ઘરે ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજે. હવે એ સાજા માંદા થાય ને એટલે એમના એક સખી હતા, એમના ઘરે ઠાકોરજી પધરાવે ને હોસ્પિટલાઇઝ થાય. હવે એવું બન્યું એટલા બેન એકવાર હમણાં 2 મહિના પહેલાની જ વાત છે. એ જેના ઘરે પધરાવતા હતા એ હતા નહીં. હવે એને ખબર એની બેનપણી હું જ, એટલે મને ફોન આવ્યો, બેન મને આજ
જરાય સારું નથી લાગતું. તું મારા ઠાકોરજી પધરાવી જઈશ? મેં કીધું હા. એટલે હજી તો હું પધરાવા જાઉં એ પેલા સમાચાર આવ્યા, બા તો લીલામ પહોંચી ગયા. હવે એનું ઘર અમેરિકામાં, મારા ઘરથી 1.5 કલાકનો રસ્તો. હવે મને તો ડ્રાઈવ કરતા આવડે નહીં. મારા દીકરાને કીધું કે સારું લાવ પધરાયો. મારો દીકરો પધરાયો. હવે મારે તો પુષ્ટ કરેલા હતા નહીં. એ ઠાકોરજી ઘરે આવ્યા એટલે મેં એની વહુને કીધું કે હવે આ શું કરવાનું? એ કે ગમે ત્યાં સનાતન મંદિરમાં મૂકી આવો, અમારે લેવા નહીં તો દેવા. અમે આ બધા માનતા જ નહીં, અમારી પાસે આવો વેસ્ટ ઓફ ટાઈમ છે જ નહીં. એટલે કે મેં હવે કીધું શું કરું? હવે એ દરમિયાન મારા મિસ્ટર અહીંયા ઇન્ડિયામાં પડી ગયા એટલે મારે તાત્કાલિક આવવું પડ્યું. હવે મારા ઠાકોરજી હું આવી, મારા મિસ્ટરને મળી અને તરત પુષ્ટ થઈ ગયા. તો આ ઠાકોરજી પધાર્યા અને મારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. હવે ઈલાબેન, મારા દીકરાએ કીધું ફોન કરીને કે ઓલા બાવાના ઠાકોરજીને તું ક્યાંય પધરાવતી નહીં, કોઈ મંદિરમાં મૂકતી નહીં. મમ્મી આપણા ઘરે આશા કરીને બાએ મોકલા છે એટલે હવે તું આપણા ઘરે જ રાખજે, ગુરુની આજ્ઞા લઈને. મારો દીકરો માનવા માંડ્યો, જે ના પાડતો હતો એનો જ આગ્રહ કે ઠાકોરજી પુષ્ટ થઈ ગયા, હવે તું આરામથી સેવા કર, અહીંયા આવતોય કર અને ત્યાં હોય તોય કર. તો મારે તમને એ કહેવું છે કે ઠાકોરજીને પધારવું હોય અને દીકરામાં ભાવ વધારવો હતો કેવી લીલા કરી. અત્યારે પુષ્ટ થયેલા ઠાકોરજી, જેનું મને સ્વપ્ન હતું પણ પૂરું થાય એવું નહોતું, કારણ કે દીકરો ના પાડે એટલે આપણે સામાન્ય રીતે ના કરીએ. હવે દીકરાએ ઈચ્છા કરી દીધી, આગ્રહ કર્યો, ઈચ્છા નહીં. મમ્મી ઠાકોરજી તો આપણા ઘરે જ રહેવા જોઈએ. એટલે કે મારે તમને આ વાત, મેં તો ભલે કરી મારવાલા, તમે બધા આવા અનુભવો કયો તો હું રાજી થાઉં અને હું બધાને શેર કરું કે જો પુષ્ટિ માર્ગ બાવું બને જ. પુષ્ટ કરાવ્યો, જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે એક બેનનો ચરણ ચોકી માટેનો 2 દિવસથી ફોન આવે છે કે ચરણ ચોકી એટલે શું? એટલે મેં એને કીધું હું સત્સંગમાં કહીશ, કારણ કે રોજ બધાને એક એકને જવાબ દઉં, હજી મારામાં એટલી બધી ત્રેવડ નથી. અને આમે હું બહુ બોલું છું ને તો મારું મોઢું આવી જાય છે અને કાનમાં તો ખબર ને એવી ધાક પડી, મને 50% જ સંભળાય છે. વલ્લભ સારું કરે સારું, નહીં તો બતાવવા જવું પડશે. આજે પાછી તકલીફ થોડી થાય છે. ચરણ ચોકી, ચરણ ચોકી 12 છે. હવે ચરણ ચોકીનો ભાવ આપણે બધા જાણીએ છીએ કે આ શ્રીજી બાવાજી અત્યારે નાથ દ્વારમાં બિરાજે છે. એ પેલા જતીપુરામાં ગિરાજી ઉપર બિરાજતા હતા. હવે બધા જાણો છો કે અજબ કુંવરીબાઈ ને નાથદ્વારામાં શિયાળ, અત્યારે નાથદ્વારા ત્યારનો શિયાળ, એ ઉદયપુરના રાજાની દીકરી હતા ને મીરાબાઈના નણંદ હતા. એની સાથે રોજ ચોપાટ ખેલવા પધારે. હવે પાછા પધારે એ અજબ કુંવરીને ગમે નહીં. એકવાર પકડી લીધા, હવે નહીં જવા દો, અહીંયા જ બિરાજો. એ કે અજબ સાંભળ, જ્યાં સુધી કાકાજી ભૂતલ પર બિરાજે છે ને ત્યાં સુધી હું અહીંયા ના આવી શકું. તો કે ત્યાં તો હું તો 200 વર્ષની થઈ જાઉં. એ કે તું જેટલા વર્ષની થાય છે એટલા વર્ષની, જ્યાં સુધી હું અહીંયા નહીં બિરાજું ત્યાં સુધી તને કાંઈ નહીં થાય. આ મારું વચન શ્રીજી બાબાએ. હવે નાથદ્વારામાં આ વચન આપી અને જતીપુરા એટલે કે ગોપાલપુર પધાર્યા. હવે ગુસાઈજી એ લીલા વિસ્તારી, પછી એમના અને એમના ગોવિંદરાયજી. હવે યવનનો ત્રાસ ઔરંગઝેબનું આપણે બધા જાણીએ છીએ, આપણે ભણી ગયા. બધા મંદિરો તોડી નાખવાના અને મૂર્તિઓને ફેંકી દેવાની અને બધો ખજાનો લૂંટવાનો.
હવે સમાચાર આવ્યા કે અહીંયા આવે છે. પૂછું, બાબા અબ મોકો લે ચલો, પણ શરત જ મારા વ્રજવાસીઓ મને ગાળો ન આપે ને ત્યાં સુધી ના જાઓ. મેં વલ્લભને વચન આપ્યું છે કે જ્યારે મારા વ્રજવાસી ગાળો આપશે ને ત્યારે અહીંથી ઉઠીશ. એ પેલા ઉઠીશ. હવે ઔરંગઝેબ બધી બાજુથી ને મંદિરો તોડતો અને આ કરતો આવ્યો. હવે બધા સમજી ગયા કે હવે આપણો વારો છે. એટલે બધા શ્રીજી બાબાને ગાળો દેવાના. તો કોઈ શરમ નહીં આવે? બેઠ ગયા હે यूं, हमारी तो देख, तू है तो हमें पर कोई हमला करेगा, उठ यहाँ से, निकल बाहर. श्रीजी बाबा की આજ્ઞા મળી ગઈ. હવે કાંઈ વાંધો નહીં. ત્યાંથી ને તિલકાએ પધરાવી અને આગ્રા આવ્યા. પેલી ચરણ ચોકી આગ્રા, મથુરામાં છે, આગ્રા પધાર્યા. ત્યાં છાના મના રહ્યા, અન્નકૂટે આરોગ્ય અને નવનીત પ્રિયાજીને ગોકુળથી પધરાવ્યા. હવે 2 વર્ષ 11 મહિના ને કંઈક 7 દિવસે ના દ્વારા પધાર્યા. ત્યાં સુધી રસ્તામાં જ્યાં જ્યાં શ્રીજી બાબાએ વિશ્રામ કર્યો, ક્યાંય 15 દી, ક્યાંય મહિનો, ક્યાંય 2 મહિના, ક્યાંય 6 મહિના, એ રસ્તાની જે મુસાફરીમાં જે વિશ્રામ કરી અને અજબ કોરીનું વચન સિદ્ધ કરવા, સાચું કરવા નાથ દ્વારામાં બિચાર્યા. એ જ્યાં જ્યાં બિરાઈ જાય એને કહેવાય ચરણ ચોકી. આગ્રાની, મથુરાની, ઉદયપુરની, ચાંપાસેનીની, કિશનગઢની, ઘસિયાલની 12 ચરણ ચોક, અને 12ના ભાવ જુદા જુદા છે. એ એકવાર આપણે હવે એ વિષય લેશું. 12 ચરણ ચોકીનો ભાવના કહેશું. આપણે લગભગ બધી થઈ ગઈ છે, 2-3 બાકી છે. કોટાએ આપણે જઈ આવ્યા, આગ્રા જઈ આવ્યા, ચાંપાસેની જઈ આવ્યા, કિશનગઢ જઈ આવ્યા, ઉદયપુરે જઈ આવ્યા. લગભગ થઈ ગઈ છે, 1-2 બાકી છે. હમણાં જ કોઈ વૈષ્ણવ આવ્યા હતા, એ મને કહેતા હતા, ઈલાબેન બ્રજમાં જાવ છો ને, હવે એકવાર 12 ચરણ ચોકી હાલો ને જાય. મેં તો મારા વાલા જુઓ ને, આ તબિયત લથડી છે, આ 2 હાથ તો આમ થતા જ નથી, દુખાવો એટલો શરીરમાં. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે, એને 4 પદાર્થ ચારે રે, એની કૃપા થઈ જાય, તબિયત સરસ થઈ જાય. તો ચરણ ચોકી જઈએ અને તમને બધાને હારે લઈને જઈએ. વ્યવસ્થા તો કરવા વાળા છે આપણી પાસે. ડાયરેક્ટ તમારે એ લોકો હારે બધું કરી લેવાનું, કારણ કે આ બધામાં હું પડતી નથી. જ્યાં પૈસાની વાત આવે ને, ત્યાં ભૂલમાં સ્પર્શ થઈ જાય ને. ગિરધરજી શ્રીજી બાબાને દર્શન કરતા હતા અને કોઈ ખણખણતો રૂપિયો નાખ્યો, રડતો રડતો એમના પગ પાસે આવ્યો. તો એમણે લઈ લીધો કે કાકાજી ક્યાં પધરાવું? એ કે પેલા તું પેટીએમ પધરાવી ના, કપડા હોતો ના આવ, તો દેવદ્રવ્યને અડી ગયો છે. તો ગિરધરજીને ગુસાઈજી આવું કહેતા હોય દેવદ્રવ્ય માટે, તો વૈષ્ણવનું દ્રવ્ય મારાથી તો અડાય ને, સ્પર્શે ન થાય. અને ભૂલમાં ક્યાંક રૂપિયો આવી ગયો, આ રૂવા ઉપર બધે આમ કીડા પડે. એટલે આ બધામાં હું તો પડતી નથી. પણ આજે હવે મનમાં એમ થાય છે કે જો ઠાકોરજી તબિયત સારી કરી દે તો 12 ચરણ ચોકી આપણે બધા વૈષ્ણવો સાથે જઈએ. એ પેલા સપ્ટેમ્બરમાં વ્રજમાં તો મારા વાલાએ મારાણી માઈ કૃપા કરી જ. હવે ત્યારે જેવી તબિયતની અનુકૂળતા એને જોવાનું, આપણે કઈ ચિંતા કરવાની જરૂર. આપણે ખબર છે આગ્રા ગયા હતા, આવું કેવું ઉધરસ, આગ્રા ગયા. હવે આપણી સાથે 4-5 લૌકિક લોકો હતા. એ કે અમે તાજમહેલ જોઈને પછી ચરણ ચોકે આવીએ. જેની જેવી ઈચ્છા, દરેક પોતાના મનના ધણી.
કોઈ ના પડાય નહીં. આપણે કેટલા 15 હતા કે 20 હતા, 15-20 હતા. ટેમ્પો ટ્રાવેલ્સ કે કઈક કર્યું હતું ને. હવે આપણને મળે નહીં, એ લોકોને ત્યાં ઉતાર્યા. ગરમી આવી કે મારું કામ, એ લોકો સમજી ગયા કે મરી ગયા. આવી ગરમીમાં તાજમહેલ જોવા જશું તો મરી જશું. અડધેથી ને આવી ગયા પાછા મોબાઈલમાં કે અમે આવી જશું, ઉભા રહ્યો, આવી જાઓ. કાં વાયરા નો રહ્યા, હાયરા રહ્યા. કાલે આપણે કીધું ને કુસાઈજી કે મારું નો માયનો, બિલાડી નો માયનો. હવે બધાને પૂછીએ કે ચરણ ચોકી ક્યાં, કોઈ બતાવે જ નહીં. અડધો કલાક, પોણો કલાક ફર્યા. હવે કારું કરવું શું? એક ભાઈ ગળામાં કંઠી જોઈ એટલે નીચે ઉતરી. મેં કીધું ભાઈ ચરણ ચોકી હાલો. એ કે એની બાજુમાં જ રહું છું. મેં બેસી જાઓ. બેસી ગયા. 7 મિનિટમાં ચરણ ચોકડી આવી ગયા. ન્યા જ ફરતા હતા. એવી જગ્યાએ છે સાંકડામાં, ગાડી જવા ન દે. ટેમ્પો ટ્રાવેલ્સ. એ ભાઈ લોકલ હતા ને એને બધા ઓળખતા હતા. છેક ચરણ ચોકી સુધી ગાડી લઈ આવ્યા. તડકામાં આટલું હાલવું ન પડ્યો. પણ પરાકાષ્ઠા એ આવી મારા વાલા. અમે બધા નાસ્તો કરીને નીકળ્યા. એટલે અહીંયા કીધું પ્રસાદ અહીંયા લેશું, પણ ફોન નંબર નહોતો. એટલે અહીંયા આવ્યા એટલે પછી 2 વાગી ગયા હતા. દર્શન બંધ. મુખ્યાજી ને વહુજી ને બધા એમના મુખ્યા બધા સુઈ ગયા હતા. ખખડાવ્યું એટલે ઓલા ભાઈએ ખખડાવ્યું, ખોલો. ખોલ્યો તો ખરું. એટલે અમે કીધું એ કે હવે દર્શન હારા ચાલે. અમે કીધું બાપા ટેમ્પો ટ્રાવેલ્સ લઈને આવ્યા, ઊભું રહેવાની બહાર જગ્યા નહીં, તડકો કે અંદર. એ કે અંદર બેસો, જળની વ્યવસ્થા છે, બીજી વ્યવસ્થા થાય એમ નથી. અમે સમજી ગયા બીજી એટલે પ્રસાદની. અમે કીધું પણ મારા વાલા અમે તો એ કે મુખ્યાજી દવાખાને ગયા છે મથુરા. આ વહુ ને દીકરો છે એટલે હમણાં જ તેડી આવ્યા હુવાવડમાંથી. હવે એ તો એટલું બધું કરી ન શકે 15 જણનું. હું એકલો છું, મને કઈ એવું ફાવે નહીં. તમારે બહારથી કઈ જોઈતું એટલે લઈ આવો. મેં કીધું બહારથી તો આજે દર્શન કરવા આવ્યા છીએ, બધા ના પાડે. પરાકાષ્ઠા ક્યાં, મથુરાથી આવ્યા હતા. મથુરા જવું એટલે અમે નાસ્તો કઈ લાવ્યા જ નહોતા. સવારના બધા હવે એમાં 2-4 જણને તો ડાયાબિટીસ. મોટો હોલ છે સરસ, આપણે ખબર છે કૂતા હતા બધા આડા પડ્યા, પણ બધાને પેટમાં. એમાં ઓલા ડાયાબિટીસ વાળાને તો કેવી તકલીફ થાય બિચારાને. મને કે બેન કાંઈક લાવવું તો પડશે. મેં તો ચલો પૂછી જો. એટલે બહાર નીકળી એટલે ઓલા મુખ્યાજી દીકરાનું બહુ ઓલો દીકરો જાગી ગયો હતો એટલે લઈને બહાર. મેં લાવો ને લાડિયાનું હું રાખું બેન. ભાભી 10 વર્ષ થયા છે નહીં આ વાત નહીં કે 7-8 વર્ષ. તમે એક ભેળી બનાવી દો ને, ભેળી. અમારી ભેગા જે છે ને ડાયાબિટીસ છે બહુ ભારે, અને બહારનું ખાતા નથી. અમે નાસ્તો ભૂલી ગયા છે. એ કે આ તમારી પાસે. મેં લાવો હું રાખીશ. રોવે ને તો ન કરતા. મેં લાલિયા લીધો. મને કે આલુ 12 વર્ષે લઈ લ્યો, આલુનું શાક બનાવી દો અને દહીં. મેં કીધું ક્યાં હોય અમને તો ખબર નથી. એને બંને ઉઠાડ્યા. એ કે આલુ ને દહીં લઈ આવો જાઓ. એને તો ખીચડી મોટા 2 કુકર બનાવ્યા, ભેળી. ત્રીજા કુકરમાં બટેકાનું છાલવાળું શાક અને દહીં. 3:30 થઈ ગયું તૈયાર. બધાને કીધું હાલો ઉઠો, બહાર આવી જાઓ, કારણ કે ત્યાં ચરણ ચોકીની સામે તો એઠું થાય બધું. બધા બહાર આવી ગયા. એણે એક ટેબલ ઉપર કુકર મૂકી દીધા અને ઘી આટલું બધું અંદર નાખીને હલાવી દીધું. શાક, દહીં, એવો સ્વાદ હજી કોઈ દી ચાખ્યો નથી. જો વલ્લભે આપણું વિચાર્યું ને. અને પછી જે એમણે ચરણારવિંદના દર્શન કરાવ્યા, એક ચિહ્ન એની ભાવના, એ જે દર્શન કર્યા એ હજી આંખ આગળથી આગળ ન જતા. એવી રીતે કોટાના કેવા દર્શન હતા તો વલ્લભ કૃપા કરશે તો 12 ચરણ ચોકી
જીવતા રાખશે. તો બધા વૈષ્ણવની સાથે 2-3 બસ કરી એટલે બધે ચરણ ચોખી. મનોરથ કરવું આપણું કામ, પૂરા કરવા એનું કામ. તો આ બેનનો પ્રશ્ન હતો. આપણે 12 ચરણ ચોકીનો ભાવના આપણે અહીંથી ને ઠાકોરજી જીવતા રાખશે ચોક્કસ કરીશું. વલ્લભાધીશ. એક નાની વાત, 40-50 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત. એક ગિરજા દેવી કરીને બેન હતા. મહારાજ કે સાઉથી પાછી ભૂલી ગઈ. હવે એને ઓચિંતો કૃષ્ણમાં એટલો પ્રેમ થઈ ગયો, સત્સંગ સાંભળે, ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરે, મધુરી મુસ્કાન, હાથમાં વેણું, ખભે કામળી, નિરખા જ કરે. હવે એને ખાવામાં પીવામાં સંસારમાં કોઈ રસ જ ન રહ્યો. બસ આખો દિવસ કૃષ્ણ તું ऐसा, कृष्ण तू नंद का दुलारा नहीं, कृष्ण तो यशोदा का प्यारा, कृष्ण तो नंद बाबा का दुलारा, कृष्ण तो राधा जी का तो प्रियतम, गोपियों का तो नाथ, और सखा तो तेरी सख्यगिरी में गर्व करे, और यमुना जी तो तेरे बिना एक पल ना रे, गिरिराज जी तेरा चरणारविंद के लालायित रे. कृष्ण तूने कैसी कैसी लीला रचाई मेरे नाथ, सब तूने व्रज में ही कियो. अब मोको व्रज में आनो है बस. अब मैं ए चली. अब सवारे उठी ने वरने के मैं तो व्रज में जाऊंगी, मैं तो वृंदावन जाऊंगी. एनो वर के सारू तारी आवा जावानी बधी व्यवस्था वीआईपी करावी दो. सोनो जी आने की करो, जाने की करो, आने की छोड़ो. क्या बोलती हो भाग्यवान गिरजा? अब मैं हमेशा के लिए ब्रजवास करना चाहती हूँ. मौको तो वृंदावन में ही रहना, या गोकुल या बरसाना या नंदगांव, कहीं भी करूंगी ब्रजवास. એના વરે 2 દી બહુ સમજાવી, ન ખાવું ન પીવું ન બોલવું. અને એવો જ્વર ચડ્યો, જ્વર એટલે તાવ, ઠાકોરજીના વિરહનો તાપ થયો. ડોક્ટરે કીધું કોઈ રોગ નથી, હવે તાવ ઉતરે એવી અમારી પાસે કોઈ દવા નથી. સમજી ગયો એનો કે આને વિરહ આનો ઠાકોરજીને. બ્રજમાં વૃંદાવન જોયું તો ત્યાં પેલા ઉતરી ગયા, એના વર મૂકીને આવી ગયા. ધંધો એવો વિશાળ હતો. રાધા રમણના મંદિરમાં ગયા, બસ ઠાકોરજી નિરખા કરે, ઠાકોરજીની સામે હસે. ઠાકોરજી જાણે અહીંયા બિરાજી જતા હોય એવું એને ફીલ થાય. ઠાકોરજી એને જાણે જતાવતા હોય સ્વપ્નમાં એવું એને ફીલ થાય. હવે ઉઠીને રોજ આવી જાય. एक दिखी जाने सपने में आते हो, आप मुंह को स्पर्श करते हो, मेरे को नहीं करने देते. यहां आती हो, यहां बैठ जाते हो, जरा देखने जाती हो, बराबर बैठे हो, छलिया छल करके चले जाते हो. अब नहीं आऊंगी, जाओ. ઠાકોરજી ક્યાં તો રૂઠી જશે. હવે આને કઈ કે આવી લીલા બતાવવી પડશે કે આ મને છોડી ન જાય. બધાને મારા વિના નો ચાલે, મને મારી ગિરજા અહીંયા હવારે નો હોય ન હાલે. એટલે ગુસાઈજી બીમાર પડ્યા. એનું નામ નીલમણી શંકર. આંખો બંધ કરી કે ગિરજા કો બોલાવો, ગિરજા કો બોલાવો, ગિરજા કો. હવે ગિરજા તો ગુસ્સો કરીને ગઈ હતી. એક વ્રજવાસી આવીને કહ્યું, गिरजाजी ये गुसाई जी बीमार पड़े हैं, चलो. आपको मैं कहाँ जानती हूँ? अरे नीलमणि जी को नहीं जानती क्या? मैं किसी को नहीं जानती, मैं राधा रमन को जानती हूँ. राधा रमन में जो पुजारी है ना,
वो लाड लडाते हैं। वाह बोला, मोको क्या काम नीलमणि को, मोको तो राधा रमन को काम। अरे नीलमणि बोलते हैं कि गिरजा को बुलाओ, गिरजा कहाँ है? राधा रमन के चरण। नो छलियो, इतो नटखट कपटी, मैंने बोल दिया तो कब नहीं आऊंगी, तो नीलमणि का बहाना करके मिस करके मोको बुलाए। देख लिए तेरे, अब देख, बुलाता तू है और बहाना करता है नीलमणि का। મનમાં થયું કે આ કળિયુગમાં કઈ ડાયરેક્ટ તો મને બોલાવા ન આવે ને. દોડતી ગઈ નીલમણીજી પાસે જઈને કે गिरजाजी आ गई, गिरजाजी आ गई। गिरजाजी माथे हाथ મૂક્યો, હા બાબા क्या बात है? રાધા રમણજી મંદ મંદ મુસ્કાયા, તો મને છોડીને ગઈ તી તારે આવવું પડ્યું ને? આનો બુખાર ઉતરી ગયો, નીલમણીજીને એકદમ બુખાર ચડ્યો તો, ઉભાઈ નહોતા થઈ શકતા। બધાએ કીધું કે વૈદ ઠાકોરજી કે આનો વૈદ गिरजा છે, એ આવશે તો હું પ્રસન્ન થાઈશ અને આ રાજી થઈ જશે। ઉભા થયા, गिरजा आ गई तू बेटा, बहुत अच्छो काम किया, अब मुको बराबर है मेरो श्रीअंग। राधा रमण जी इशारो કર્યો, કેમ આવી ગઈ ને મને છોડીને, अब मुको छोड़ के कभी मत जाना। આવો પ્રેમ આ 40, 50 કે 60 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે મારા વાલા। વ્રજમાં આજે પણ આવું બને છે। આ હું કોઈ કપલ કલ્પિત વાર્તા નથી કરતી હો, હકીકત છે, બયાન કરું છું। ઘણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એ મને આવી વાતો કરે કે ઈલાબેન આવો સાનુભાવથી, નામ ન દેતા પણ કેજો કે ઠાકોરજી નહીં હોય ને, વર ન હોય તો તમને સાનુભાવ કોણ કરાવે? વર વિના એક બેન પૂછતા હતા, આજે આવ્યા હતા ને, પૂછ ના કરાવીએ ને સેવા કરીએ તો? મેં તો પરણા વિના સાથે રહ્યો તો તમારે એને શું કહેવાય મને ખબર ન પડે, સમજી ગયા ને? સાથે રહેવું હોય તો પરણવું પડે, નહીતર હવે આ તો બધા રમકડાથી તો રમવા વાળા ઘણાય છે। તો જે નથી બિરાજતા જેના ઘરે, એના આવું કોઈ અનુભવ ન થાય। કોરોનામાં એક બેન કે હું 8 યામના દર્શન કરવા જતી હતી, હવે ઈલાબેન શું કરું? હવે તો દર્શન થતા ને, તમારા ઠાકોરજીને કરવા મેં કોરોનામાં મારા ઘરે તો અવાય જ નહીં। એ આવે એનો વાંધો નહોતો મને, પણ મારા ઠાકોરજીને દર્શન કરે એની સામે વાંધો હતો। હવે એને એવો તાપ થયો, કોરોના પૂરો થયો ને બેને પુષ્ટ કરાવી લીધા। કા હવેલીમાં બેન તો 8 યામ કરતી હતી, 3 વર્ષ તાર મેળ પડ્યો? અમારા ઠાકોરજી તો રાજી થતા હતા, હા કોરોના આવ્યો, હવે આ કોઈ બહાર તો જતા નથી, મારી પાસે ને પાસે રે છે, બાબા રે ને ભાભી રે ને ભાઈ રે ને છોકરા બે રે, અને પાછા ઘડી ઘડી કે હે સત્સંગમાં બેસે, જાય ક્યાં? જખ મારીને બેસે, બહાર જાય કેવી રીતે? બહાર જાય એટલે પોલીસ પકડે। એક વાર ખબર છે, હું ગઈ હતી બહાર, તમે હતા, મેં હાલો ને લાગો બ્રાહ્મણ થાય છે જરા, ત્યાં તો પોલીસે પકડ્યું, તમને આ ઉંમરે આ બહાર નીકળ્યા? એ માવડી તમને કઈ થઈ જશે તો અમને માફ નહીં કરે। ભાઈ હવે જાઉં છું, જાને ના તમે ગાડીમાં બેસી જાઓ। મેં કીધું આ રહ્યું મારું 4થો જ બંગલો છે, આ તો આમ ગાડીમાં ઉભા છે, જાઓ। અંદર આવ્યા એટલે પાછું ખખડાવીને પૂછ્યું, આ તમારી માં છે ને? યાદ છે ને તમને? તો તમારા ગમે એવા નિયમ હોય ને, હવેલીના નો આયલા, અમારા ઘરમાં અમારા ઠાકોરજી અમે જે જલસા કર્યા, જે આનંદ કર્યો છે। ઓલું ચંદન ઘસવાનું હોય તોય ઝઘડે, હું કરું। અત્યારે કેવું પડે, ઘસી ગયો। એમાં આરાધ્ય થોડો હવે વહરી ગયો છે, ક્રિકેટ ને રમવું ને સોસાયટી ને, ઘણું દુઃખ થાય।
પણ હવે છોકરાઓ રમત તૈયાર થઈ જાય, તમે શું કરી લ્યો? ખીજાય તો પાછું એખાદી વાર્તા ક્યાં આવીને બા કહું સમજી જાય કે હવે બા બગડા છે. પણ હવે શું છોકરાઓ રમત તૈયાર થઈ જાય પછી હવે સગુનને 10મું ધોરણ, એ તૃપ્તિ જાય યોગામાં, આકાશ જાય ધંધે, હું તો રતનયો, આપણે બે. બસ આપણે તેટલું ઈચ્છીએ, આપણી વિનંતી ત્યાં સુધી જીવાડજે જ્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ છૂટે નહીં. બાકી હવે અહીંયા કાંઈ બાકી રહ્યું નથી. શું બાકી છે? પેલાય નહોતું મારા વાલા, પણ પેલા સમજા નહીં. હું મારું, મારા પૈસા, મારું સ્ટેટસ, મારું માન, મારી પ્રતિષ્ઠા, મારું ઘર, મારું ફાર્મ હાઉસ, મારી ગાડીઓ, મારું પૈસો, મારા લોકર, લે આખી જિંદગી બગાડી. આજે જ મેં એક વાક્ય વાંચ્યું, એ કે પૈસા કમાવા માટે અડધી જિંદગી બગાડી નાખ, પછી એવી તબિયત બગડે કે એ જે પૈસા કમાડા હોય ને એ તબિયત સારી કરવામાં જાય, અને ત્યાં ઠાકોરજી કે હાલો હવે કઈ ન કર્યું, જીરોમાં જીરો માર્યું તો જીરો, જીરોથી જીરોને ગુણ્યું તો જીરો, જીરોથી જીરોને ભાગ્યું તો જીરો, અને જીરોમાંથી જીરો બાદ કર્યું તો જીરો. તમે બધા જીરો એ જીરો, હાલો. પણ હીરો કેમ બન્યા આપણે? આ ઈલાબેન બહુ આનંદ આવે છે સત્સંગમાં. રેખાભાઈ તમે આ અલા મારા વાલા ઈલાબેનને કાંઈ નથી આવડતું. પેલાના ઈલાબેન જોયા હોય ને તો તમે રસ્તામાં જોયા હોય તો રસ્તો બદલી નાખો, બાપા કઈ કહેવાય નહીં આમનું, ગમે ત્યારે આપણને લઈ નાખે. જ્યાં આપણને જોઈને રસ્તો બદલે એવો સ્વભાવ હતો. હવે આપણા માટે રસ્તામાં ઉભા રહીએ કે અહીંથી નીકળવાના છે. આપણે ક્યાંથી નીકળાતા? વેરાવળથી. તો જુનાગઢ ઉભા રહ્યા, કેશોદ ઉભા રહ્યા, ઓલા જેતપુરમાં વચ્ચે ઓલા ગામડા વાળા ગાડી ઉભી રાખી. શેના માટે? ઈલાબેન ચટ. ઈલાબેનને કોઈ ઊંઘે નહીં. ઈલાબેનને વલ્લભે વાણીનું દાન કર્યું છે ને, અંદર બિરાજીને બોલાવે છે ને, એટલે મારા વાલા આ બધું વટ મારા વલ્લભ. બાકી ઈલાબેનનું કોઈ સામર્થ્ય નથી એક શબ્દ બોલી શકે. બોલો વલ્લભાઈ નામ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુ. 74 કોટી પાપ છિન મેં તરે લેહી વૃંદાવન નામ तीन लोक पर गाजिए सुख निधि गोकुल गाम श्री वल्लभ सुख निधि गोकुल कोटि पाप छिन में तरे लेही वृंदावन नाम. મેં આની પેલા કીધું વૃંદાવન 3 જાતના છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવી. આ કામવન, ચંદ્ર સરોવર, ગોકુળ એ બધા વૃંદાવન છે. અત્યારનું વૃંદાવન છે આદિ ભૌતિક છે, જેમાં બધા જ મંદિરો છે કૃષ્ણના, પણ પુષ્ટિ માર્ગીય ફક્ત બેઠકજી છે. એટલે આ વૃંદાવનનું અનુસંધાન હું નથી કરતી. કોટી પાપ છીન મેટરે લેહી વૃંદાવન નામ. ઓલા નારાયણદાસ દીવને એક માણસ રાખ્યો હતો. હવે ગોકુળ નહોતા જઈ શકતા, ગોકુળ એટલે બ્રજ. ઓલાને કે તારે 5-5 મિનિટે પૂછવાનું, ભૈયા ગોकुल कब चलोगे? થોડીક વાર થાય એટલે ઓલો કે ભૈયા ગોकुल कब चलोगे? હા ગોકુળ. એટલે પાછું અનુસંધાન ને ગોકુળનું આવે, વૃંદાવનનું આવે, વ્રજનું આવે, યમુનાજીનું આવે, ગિરિરાજજીનું આવે, વલ્લભનું આવે, ગુસાઈજીનું આવે, વ્રજ ભક્તોનું આવે, વનનું, ઉપવનનું, કુંજનું, નિકુંજનું, સરોવરનું, લીલાનું, નામનું, રૂપનું, ધામનું, વૃક્ષોનું, વેલીનું. વળી પાછા કામમાં દીવાન એટલે ચોટી જાય. જેવું ચોટે કામમાં મન એટલે તરત ભૈયા ગોકુલ કબ ચલોગે? અહીંયા છે ને 3 લોક પર ગાજીએ સુખ નિધિ ગોકુળ ગામ. ગોકુળ ગામ આજે આપણે કીર્તનો ધોળમાં મોસ્ટલી હશે. ગોકુળ ગામ રળિયા મણો રે, ગોકુળ ગામ રળિયા મણો રે,
ત્યારે વસે છે મારો શ્યામ મારા વાલા, ત્યારે વસે છે મારો શ્યામ મારા વાલા, ગોકુળ ગામ રળિયા મણું રે. આજે ગોકુળ જઈએ તો યમુનાજી સાક્ષાત, આટલા બધા ઘાટ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, જશોદા ઘાટ, બ્રહ્મણ ઘાટ, વલ્લભ ઘાટ, શૃંગાર ઘાટ. અંદર જઈએ તો વલ્લભના બેઠકજી, ગુસાઈજીના, હરિરાયજીના, ગોકુળનાથજીના, ગિરધરજીના, રઘુનાથજીના, હરિરાયજીના, ઘનશ્યામજીના, વળી નંદ ભવન, વળી ગોકુળનાથજી, વળી માખણ ચોરી લીલા. ગોકુળી રજને અડો એટલે રાજી થઈ જાય, વળી ગાયો દેખાય, વળી વ્રજવાસી આવે, મેં આ દેખાવું તેરે કો, હા લઈ જા ભાઈ. 3 લોક પર ગાજીએ. 25-30 વર્ષ પહેલા તો એક વ્રજવાસી અમને એવું કહેતા હતા કે ગમે એવો ભૂકંપ આવે, ગમે એવું વાવાઝોડું આવે, બધું નાશ થાય ને પણ આ ગોકુળનો નાશ ન થાય. એ કે આજની તારીખમાં આ ગોકુળનું આ સત છે. ગોકુળમાં કોઈ મસ્જિદ નથી, ગમે ત્યાં તમે જાઓ બધે હોય. ગોકુળમાં કોઈ બીજી જાતિ નથી. ગોકુળમાં વ્રજવાસીઓ બીજું કોઈ કામ કરતા નથી. આજ સિવાય આ શૃંગાર ને એ બધું હોય, જુદી વસ્તુ, ચા ને બધું. બાકી મોટા મોટા શેર માર્કેટ ને વેપારીઓ ને કશું જ નહીં. એકવાર એક વ્રજવાસી, ચલ ચાય પીલાવું. ઓલા ભાઈ તમે અમને પીવડાવો, એને ઘરે લઈ ગયા, ચા પાઈ. મારી ભેગા એક વૈષ્ણવ હતા, ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. મેં કીધું આપણને કાં ચા પીવા લઈ અજાણે, ત્યારે આપણને એ કે માણસ વ્રજવાસીને ઘરે માગીને લે ટૂંક, આ તો સામેથી લઈ આવ્યા. તો એ બેન પછી એને 100 રૂપિયા આપવા માંડ્યા, એટલે હું અહીં 100 રૂપિયા કાઢ્યા. हद साले गुजराती वाले, पैसे की ही बात करते हो. गया ब्याज थी, आज से दूध चालू हुआ. मैंने सोचा चलो वैष्णव को पिलाऊं, फिर मैं पीऊं. पैसा की बात કરો છો? આપણે તો ઓલા ઈ બેને તો કાયદા એને જોયા હતા, આપણે તો સમજીને અંદર મૂકી દીધા. પણ આ બેન સાણા હતા. બહાર નીકળ્યા ને તો આપણે ત્યાંથી જારી લીધા હતા ને, ત્યાંથી એને દીકરા ને દીકરી રમતી હતી, એને જોઈતી. તો ત્યાંથી 250 રૂપિયા ના તો 25-30 વર્ષ કે 200 ના 150 ના ઝાંઝર લીધા. છમ છમ છમ. મન કે લાવ તારે કઈ, મેં કીધું હા મારા 100 તો મેં કાઢ્યા તે લઈ લો, હવે એ બીજામાં ન વપરાય. પછી હાંજે અમે આવ્યા ને પાછા ગોકુળમાં, એટલે ત્યાં ગયા. ક્યાં આવી? એટલે હારું મારાથી ખબર નહીં, મેં ચાય પીને. बेटिया सुबह बहुत बढ़िया चाय बनी. मैं तो बाबा चाय तो बढ़िया थी, लेकिन आपने जो अपने होते हैं ना वो रीझते नहीं, वो खींचते हैं. आपने सुबह जो खींच डाली थी ने, खींच निकाली थी ने, ब्रज भाषा में 2-4 इतनी इतनी बड़ी दी थी ने, तो हमारे बाबा की याद आ गई. आजा आजा बेटिया, खाटलो पाथरी दीधो, चા બનાવી. હવે હાંજનું ભોજન તૈયાર હતું. આપણો સ્વભાવ વિચિત્ર. 25-30 વર્ષ પહેલા તો ઓલા ચૂલે થતું હતું. मैं तो भोग धरा दिए. हाँ बिटिया धरा दिया, अब हम प्रसाद लेते हैं. बाबा चाय के साथ एक रोटी दे दो. अरे बिटिया बैठ जा खाने पे. શાક, રોટી ને તાળીમાં દૂધ, ગાયનું ગયા વાળું. જિંદગીમાં દૂધ મને ભાવે નહીં. હું કોઈ દી જિંદગીમાં દૂધ પીતી નથી. અમે દૂધને કોઈ દી પગે લાગુ. મને આ લોકો કેમ ઠાકોરજી ધરાવે, ચાખીને પછી પગે લાગે. પછી ઓલા બેન હોશિયાર હતા, એને ઓલી ગુડિયાને ઝાંઝરી પહેરાવી દીધી. बाबा के नहीं बोलूंगा, ये छम करेगी ने तो तुम्हारे दोनों की याद आएगी. બીજી વાર ગયા ને બાબા પહોંચી ગયા હતા. એટલે મારે કહેવાનો આશય એ છે કે ગોકુળ ગામમાં આજે પણ વ્રજવાસીઓનો ભાવ આવો છે.
આપણે હમણાં 2 વર્ષ પહેલા ક્યાં ગયા હતા? હરિરાયજી બેઠક નહીં, પાછળથી ગયા હતા. તો કેવું આપણને કેવો સત્સંગ કર્યો, અને પછી કે ટૂંક લઈને જાઓ. હા, ત્યાં જ સત્સંગ. હા, બેઠક. અને પછી છોકરો કેવો નાનો હતો, કલાક જે એને હા 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 કહેવાનો આશા એ છે કે ગોકુળ ગામ એવું જ ભાઈ. એટલે કે ગોકુળ સાસરીએ જા, પછી ઓલું છે ને, આવ્યા આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. સામે બિરાજે ઠકરાણી કાઠજીને મારો વાલો જુએ છે મારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. કીર્તનમાં અષ્ટસખાઓ એ ગોકુળનું જ, ગોકુળ ગામ સુહાવનો. પછી આસકરણ પ્રભુ, આસકરણજીને ગોકુળના ચોટા પર ઠાકોરજીએ જે હોળી ખેલના દર્શન આપ્યા હતા. યા ગોકુલ કે ચોહટે રંગરાજી ગ્વાલ, મોહન ખેલે પાગરી રંગ સલોનરી રંગરાજી ગ્વાલ. પછી તમે બધા વૈષ્ણવ જુઓ, ગુસાઈજી ત્યાં બિરાજતા હતા ગોકુળમાં, વલ્લભભાઈ ત્યાં બિરાજતા ગોકુળમાં, અત્યારે ગોકુળનાજી ત્યાં જ બિરાજે છે ગોકુળમાં. તો ગોકુળ તો કહેવાય ને કે ઠાકોરજી નું ઘર છે, ઘર છે, ઘર હતું અને ઘર રહેશે. બોલો વલ્લભા હરિરાય ભાંગ. આત્યંતિકો વિયોગયમ સર્વત્ર વિનુરૂપિતઃ એતत् ફલમ તુ બહુધા સેવાયામપી સર્વથા દાન સાધ્યમતઃ પ્રોક્તમ દાને ચાધ્ય ઇતિ સ્ફુટમ દાનમાન નવ હેતુષુ પ્રાદુર્ભાવાથી નિશ્ચિતમ. ગુજરાતી. આ આત્યંતિક વિપ્રયોગનું બધે સ્થળે નિરૂપણ છે. આ ફળ મોટે ભાગે સેવામાં પ્રાપ્ત થાય. આ ફળ સાધન સાધ્ય નથી, પરંતુ દાન. વલ્લભ દાન કરે તો વિપ્રયોગનું આપણને દાન કરે, બાકી આપણા બસની વાત નથી. એટલે પ્રભુ કૃપા કરીને દાન કરે તો જ મળે. આ વાત અલૌકિક કસ્ય દાને હિ ચાધ્ય સિચ્ચિન મનોરથ સેવા ફલમાં વલ્લભે કહ્યું. આ સ્થળે સ્પષ્ટ રીતે વર્ણવી છે. આ દાન શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દ્વારા થાય. અધરામૃતનું દાન શેના દ્વારા થાય? અધરામૃતનું. એ કોણ કૃપા કરે તો થાય? ઠાકોરજી કરે. આજે જેને ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય અને એમ કે અમને રોજ અધરામૃત મળે, ક્યાંથી મળે? તમે પુશ નથી કરાવ્યા, તમે એમના સેવા કરો છો તો કારણ કે તમે કાની આપો તો એ સ્વીકારે નહીં, એ તો મૂર્તિ છે, એ સાક્ષાત છે જ નહીં. તો સાક્ષાત ન હોય તો આરોગ્ય કેવી રીતે? આરોગ્ય નહીં તો અધરામૃત કેવી રીતે થાય? અને અધરામૃત ન થાય તમે લ્યો છો, એ તો ખાલી તમે ભોજન લ્યો છો, ભોજન એ નહીં. શાસ્ત્રમાં તો એવું છે કે ધૈર્યા વિના લ્યો ને એટલે તમે શબ્દો મારાથી બોલાય નહીં. ભલે તમે દૂધ મિશ્રી ધરાવો, પછી મિશ્રી બધામાં પધરાવો, પણ ઠાકોરજી તમારા ઘરમાં બિરાજતા હોય તો તમને અધરામૃતનું દાન મળે મળે ને મળે જ. અને કોણ આપે? ઠાકોરજી આપે. એના સિવાય આજે તમે હવેલીમાં જાઓ, કેટલા લોકોએ પોતાના પૈસાનો વિનિયોગ કર્યો હોય, એકનો હોય, એમાં અન્ય માર્ગે દઈ જતા હોય. હવે અમે જોયું છે બધું, અન્ય માર્ગે દાળ ને ચોખા ને કેળા ને દૂધ ને ભરી ભરીને પધરાવે. પછી આપણે ઉભા હોય કે ઇલાબેન આ બાજુ જાઉં છું, આપણે કહ્યું એ કે તો હું આ અડધું મહાકાળી મંદિર પધરાવું ને અડધું અહીં લેતા જાઉં. અરે અરે મારા વાલા, મન વ્યગ્ર થઈ જાય. તો ત્યાં જે પ્રસાદ મળે છે એ અધરામૃત નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે અધરામૃત આપે, પછી ભલે મિશ્રી ટૂંક હોય,
એ અધરામૃત છે. મારો કહેવાનો આશય એવો નથી મંદિર ના જાવ, અવશ્ય જાઓ મંદિર હવેલી. કઈ પૂછવાય, કઈ સામગ્રી, કયું કીર્તન, કયું મનોરથ, કયો ઉત્સવ, આ બધું જાણવા ત્યાં મળશે. કારણ કે અત્યારે કોઈ કોઈના ઘરે જાતું નથી એટલે જાણવા મળતું નથી. પણ અધરામૃત તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આરોગે તો જ મળે. બાકી હા, ગુરુને ત્યાં જાવ તો મળે. ગુરુ ગામમાં હોય તો અવશ્ય જાવ ને જાવ જ. કૃપા કોણે કરી? ગુરુએ. બ્રહ્મ સંબંધ કોણે દીધું? ગુરુએ. ઠાકોરજી કોણે પુશ કરી દીધા? ગુરુએ. તો ના જઈએ તો આપણા જેવા નગુણા કોઈ કહેવાય નહીં. આ સ્થળે સ્પષ્ટ આ દાન ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દ્વારા થાય. આ દાન માટે મહાપ્રભુજીને પ્રાકટ્ય લેવું પડ્યું. એનાથી આ વાતનો નિર્ણય થઈ જાય છે. હવે વલ્લભ પ્રગટ ન થયા હોત તો આપણે ઠાકોરજી પધરાવી કોણ દે? પુષ્ટ કોણ કરી દે? સેવાની રીત કોણ બતાવત? વ્રજજન હિત સેવા રીત પ્રીત વ્રજજન હિત પ્રકટાય. પ્રગટ હવે માર્ગ રીત દેખાય. કોને? વલ્લભે. ગોપીજનોના ભાવની સેવા, નંદાલયની સેવા, નિકુંજની સેવા, વાત્સલ્ય ભાવની સેવા, માધુર્ય ભાવની, આ બધું કોણ શીખવાડે? પ્રભુના તત્સુખનો વિચાર, ઋતુ પ્રમાણે વસ્ત્ર, ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે કીર્તન, આ બધું કોણ શીખવાડે છે? વલ્લભના કોઈ શીખવાડે? તો આપણે તો વલ્લભના ભવો ભવના ઋણી છીએ. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીને જે ઠાકોરજી કે છે વનમાં પોતાની વાણી દ્વારા, એનું વર્ણન આપણે કરીએ. સકૃત્ય દર્શિતમ રૂપમેત કામાય પેયનગ મત કામ સનકೈ સાધુ સર્વાન મુંચતી રુચ્છયાન. અર્થ, હે પાપ રહિત. પાપ રહિત કોને કે? નારદજીને. કોણ કે છે? ઠાકોરજી કે છે. તારામાં મારા દર્શનની ઉત્કટ કામના જગાડવા માટે મેં તને એકવાર મારા સ્વરૂપના દર્શન કરાવ્યા. હવે રેવાય નથી. હવે નારદજીને આમ અપસેટ થઈ ગયા કે હવે એ દર્શન થવા જોઈએ. તો કે તારામાં એ ઉત્કટ ભાવના જાગે ને એટલે મેં તને એકવાર દર્શન કરાવ્યા. આપણને કેમ નથી જાગતી? આપણને રોજ આપે છે એટલે આપણે ઓછા નથી. રોજ આપે એટલે આપણે એવાયા થઈ ગયા, સહજ મળી ગયો. હવે આ સ્વરૂપ બીજે પધારી જાય પછી આપણાથી રેવાય? એટલે ઠાકોરજી કે છે એકવાર આપ્યા, હવે તારામાં ઉત્કટ ભાવના ઉત્પન્ન થાય. કારણ કે જેનામાં મારી ઉત્કટ ભાવના જાગે તે સત્પુરુષ ધીરે ધીરે હૃદયમાં રહેલા બધા રાગ વેસાદી છોડી દે છે. હવે જો ઠાકોરજીને દર્શનની ઉત્કટ ભાવના, એટલે અંદર ભાવ આવે ને વિરહ થાય ને રડવું આવે ને એ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ ને એની અંદર તન્મય થઈ જાય ને હવે ક્યારે ઓલું બધું ભૂલી ગયા, દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ. એટલે કે મેં તને એટલા માટે જ કીધું કે હવે તારામાંથી ધીમે ધીમે તું સાધુ થઈ જઈશ. હવે આ બધું તારામાં જ જતી રહેશે. હવે તારામાં મારા દર્શન કરવાની ઉત્કટ લાલાયતા, દર્શન કરવાની એકદમ પ્રબળ ઈચ્છા જાગશે. હવે કે છે સુબોધિનીજી, સકૃદર્શિતમ રૂપમ યદિદમ રૂપમ સકૃદર્શિતમ. મારા આ જે રૂપનું તને એકવાર દર્શન કરાવ્યું તે તને મારામાં ઉત્કટ ઈચ્છા જગાડવા માટે કરાવ્યું છે. કારણ કે જેનામાં મારી ઉત્કટ ઈચ્છા જાગે તે ચૂપચાપ બેસી શકતો, પછી એનાથી રહેવાય જ નહીં. આપણે હમણાં ગિરજાની વાત કરી, થોડો વખત વિરહ થયો ને તાવ આવ્યો ને બુખાર આવ્યો ને જ્વર ચડ્યો, એના વરને કે બસ હવે ડોક્ટરોએ છૂટી પડ્યા, આને કોઈ રોગ નથી, આની દવા નથી. એની દવા હતી વ્રજમાં. વ્રજ વાલું રે વૈકોટ નહીં આવું. ઉત્કટ ઈચ્છા જાગવાથી શું થશે? ત્યાં કહે છે મત કામ, મારી કામના જાગૃત થતા સનકૈહ ધીરે ધીરે કામ દ્વારા હું જેમ હૃદયમાં પ્રવેશ કરીશ
તેમ તેમ લૌકિક આદિ બીજી કામનાઓને તે ત્યાગ કરી દેશે. ઠાકોરજીની ઉત્કટ ભાવના અંદર જાગે તો ધીમે ધીમે બધું તો જવા માંડે. એક સમય એવું આવે કે પ્રભુ એવા સ્થિર થઈ જાય કે અંદર કશું બીજું રહે નહીં. એટલે ઠાકોરજી કે હું આની જ રાહ જોઉં છું. કેવી રીતે તો કહે છે, પેલા તો તે સત્પુરુષ સાધુ થઈ જાય છે. હવે એને કઈ રસ નથી. વૃંદાવનમાં કે ગોકુળમાં આન્યોરમાં એક વ્રજવાસી કે આવ મેલા ઘેલા કપડા ને વાળ વિખરાયેલા, દાઢી વધેલી, દર્શન કરવા આવ્યા. વલ્લભના આમ વાતું કરે ને આમ આપણે તો આમ. પછી મને એ બાર એક વ્રજવાસી એને કીધું, એ કે આને ઓળખો છે? મેં કીધું મેં તો જોયા જ પેલી. આ જીવને આખો દી ઠાકોરજીને શોધે છે, કુંજમાં, નિકુંજમાં, આ ગિરાજીની કંદરામાં, આ બેઠકજીમાં, યમુનાજીમાં. 2-3 દિવસે દેહાનું ભાન આવે ને એટલે ગમે ત્યાં અહીંયા આવે કે ગમે ત્યાં વ્રજવાસીને ઘરે જાય, એ ટૂંક લે, 2-3 દી પાછા એના મય થઈ જાય. આવા ભગવદીઓ છે ત્યાં વ્રજમાં. આપણે તો અહીંયા મિસ્ત્રી ટાઈપ કપડાં પહેરીને આમ બ્યુટી પાર્લરમાં ગયા હોય એમ તૈયાર થઈને લિપસ્ટિક ફીફટાક લગાડીને ટનાટન આમ ચંપલ બંપલ ને પહેરીને જાય, આપણને ન મળે. આવી ઉત્કટ ભાવના હોવી જોઈએ જે આપણામાં નથી. જ્યાં સુધી પેલા ચાણક્ય એવું કહેતા તારે ભણવું હોય વેદ તો ચોટલી બાંધ. પેલા ચોટલી રાખતા, ચોટલી બાંધી હોય, જરાક આળસ આવે કે આમ ઊંઘ આવે, ઓલી ચોટલી ખેંચાય એટલે ઢેડે ને. એટલે ચોટલી બાંધી એટલે એનો મતલબ એ ભાવનાત્મક કે ઠાકોરજી માટે એવો ગાંડો થઈ જતું કે આ બધું ભૂલી જવાય. આ બધું આપણે બીજાને કહીએ પણ આપણે કાંઈ કરી શકતા નથી. જે ઈચ્છીએ ઉપદેશ મનનો તમે સાંભળો કોણ, પણ આચરણમાં મૂકો રણ. રણ એટલે જ્યાં કઈ હોય જ નહીં. આપણા બધાને દસ આવી. આ કેવું બધું વાંચે, કેવી વાતો કરીએ, શું છોડ્યો? લૌકિક છોડ. હજી મારા દીકરાનો ફોન આવ્યો તો મારા બર્થડે, ચાલ હટ. કયો તાર દીકરો? આ તો રૂડાનું બંધ છે. અહીંયા કેવું મીઠું બોલીએ છે. હમણાં આવીને ઉભો રહી, મમ્મી સરપ્રાઈઝ. એ રીખું હવે કાલે બસ બેન ઈલાબેન. હે જયારે એ પરાકાષ્ઠ આવે ને ભાઈ 2 મિનિટ બહાર બેસ, હું આવું છું. ઠાકોરજી રાજી થાય. હા અહીંયા હું બેઠો છું ને મારી માએ મારું માન રાખ્યું. જો આ બેઠા બેઠા હસે જો, ઓછા નહીં. હવે મારી માં બાકી તરત આમ કહીએ આવતર ભાઈ આવતર, રેખો થોડીક વાર બંધ કરી દો, મારો દીકરો આવ્યો. લાટ, આ તારો જન્મનો પુત્ર છે, જેને તને કોઈ પણ સંજોગમાં છોડી નથી. અને આ તો એના સ્વાદ માટે આવ્યો હશે. હવે મારે બોલાય નહીં છે એના માટે આવ્યો હોય. સમજી ગયા? તો કહે છે કે પેલા તો તે સત્પુરુષ સાધુ થઈ જાય છે, કારણ કે મારી પ્રાપ્તિ સત્પુરુષ ભક્તોને થાય છે. ઠાકોરજી ગાંડા નથી. પેલા એક જણે ઘાસ એના ખેતરમાં વાવ્યો તો 15 દીમાં તો આ લીલી જાય, બધા કે હાલ લહેરાય ખેતર. ને એક જણે આંબો વાવ્યો. બોલો કે જોયું મૂર્ખા, આ ઘાસ વેચાય તરત રોકડી. આ કેરી તો તાર 10 વર્ષે નહીં થાય, તારે ખાવામાં નહીં આવે. પેલો કે ભૂલ તો કર્યો. હવે આને તો ઘાસ વાવે, વેચે, વળી હરખું કરવું પડે, ખેડવું પડે ને પાણી ને વળી નાખે, વરસમાં પેટ્યું રડાય. આને હો આંબા વાવ્યા હતા, 10 વર્ષ પછી જે ગેંગટિયા થયું ત્યારે કયું. અહીંયા શું કે છે કે કારણ કે મારી પ્રાપ્તિ ભક્તોને જ થાય છે. તો આજે રાહ જોઈ તો આંબાએ કેવી કેરી આપી. તો અહીંયા કે છે કે આ રાગ દ્વેષ બધું જાય અને સત્પુરુષ બની જાય, સાધુ બની જાય, પછી એના હૃદયમાં હું પ્રવેશા પછી ક્યારેય બહાર નીકળતો નથી. જો હૃદયમાં રાગ દ્વેષ હોય તો સાધુ તો જતું રહે.
અત્યારે કેવા જ બધા બની બેઠેલા સાધુઓ, મારો મઠ, મારો તો એસી જ રૂમ જોઈએ, મારા રૂમમાં આટલા ડ્રેસિંગ ટેબલ જોઈએ, આવું ટીવી ના ચાલે, આ મઠ, આ સાધુ છે જ નહીં, આ છળ કપટિયા છે બધા. માટે હૃદયમાં સ્થિત સર્વ રાગ દેશનો ત્યાગ કરે છે. નારદજી પૂછે તો પછી મારે શું સાધન કરવું? ભગવાન આજ્ઞા કાલે કરશે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. चौनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिन विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रज ની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आ कली में जहाँ सोय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.